જીવનમાં અમુક ટાઈમ એવો આવે છે કે આપણે કોઈ ડિસિઝન નથી લઈ શકતા આપણા જીવનનું કે આપણે કઈ બાજુ જવું. તો એ વખતે આપણે દિલની વાત સાંભળવાની કે દિમાગની સાંભળવાની? આ પ્રોબ્લેમ છે. આખી માનવ જાતને આ પ્રોબ્લેમ સતાવે છે. કારણ ઘણી લાગે કે ઇમોશનલ થઈ જાય, આપણે સેન્ટિમેન્ટલ થઈ જાય કે હાર્ટ કે છે બરાબર છે ને આપણે દિમાગ કે છે, આપણે બુદ્ધિ કે છે બરાબર નથી. એટલે ઘણી વાર તકલીફ. હવે જો હિન્દુ ધર્મમાં એક નબળાઈ શું છે ખબર છે? આપણે બહુ સેન્ટિમેન્ટલ થઈ જાય, લાગણી વશ બહુ થઈ જાય. એમાં છે ને ખરેખર ઘણી વાર રસ્તો ભૂલી જાય. એટલે જયારે આપણે કે દિલને સાંભળે, દિલ એટલે મીન્સ લાગણી વશ થવાની વાત નથી કહેતા, કે છે કે તમારો અંતરાત્મા, તમારી અંદર જે વસ્તુ છે તમને સળવળે છે અને તમને કહે છે કે આ રસ્તો ખોટો છે. એટલે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ખરેખર તમે યુ શુડ લિસન ટુ યોર હાર્ટ. તમારું હૃદય જે તમને કહે કે તમારા અંદરથી જે તમારો અંતરાત્મા તમને કહે કે આ સાચો રસ્તો છે એ અપનાવો. ઘણી વાર તમારું બ્રેઇન કહેશે કે તમારું મગજ કહેશે ના 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 આમાં બરાબર બુદ્ધિ ગમે નથી લાગતું, પણ તમારું હૃદય ખરેખર તમને સાચા રસ્તે દોરી જશે. E-learning course in Hinduism.